જ્યારે પણ આપણા ગામ કે શહેરના રસ્તા, પાણી કે પછી શાળાઓની વાત નીકળે ત્યારે મનમાં પહેલો વિચાર કોનો આવે? સરકારનો, બરાબર ને? પણ કઈ સરકાર? કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે પછી કોઈ બીજી? તો ચાલો આજે આપણે સ્થાનિક શાસનના એક એવા શક્તિશાળી એકમ વિશે વાત કરીએ જે આપણા જીવન સાથે સીધું જોડાયેલું છે, એટલે કે જિલ્લા પંચાયત. અને હા, આજે આપણે જે કંઈ પણ ચર્ચા કરવાના છીએ, જે પણ વિગતો જોવાના છે, તે બધી જ માહિતી આ એક જ સ્ત્રોત પર આધારિત છે. એટલે કે આપણને જે ચિત્ર મળશે એ એકદમ સ્પષ્ટ અને સચોટ હશે. હવે આ સવાલ ભલે એકદમ સીધો સાદો લાગતો હોય, પણ એનો જવાબ છે ને એ આપણી આસપાસ જે કંઈ પણ વિકાસ થઈ રહ્યો છે એની આખી બ્લૂપ્રિન્ટ જેવો છે. તો ચાલો આજે આ જ બ્લૂપ્રિન્ટને ખોલીને સમજીએ. તો આપણી આજની સફર કેવી રહેશે? સૌથી પહેલાં તો એ જોઈશું કે જિલ્લા પંચાયત છે શું, પછી એમાં કોણ કોણ હોય છે અને એની રચના કેવી હોય છે એ સમજીશું. ત્યાર પછી એનું વહીવટી માળખું અને એના મુખ્ય કામો કયા છે એના પર નજર નાખીશું. અને છેલ્લે સૌથી અગત્યની વાત, આ બધું આપણા માટે કેમ આટલું મહત્વનું છે? તો ચાલો હવે સીધા જ આપણા પહેલા મુદ્દા પર આવીએ. આખરે આ જિલ્લા પંચાયત છે શું? ચાલો જાણીએ. જો સાવ સાદી ભાષામાં સમજીએ ને તો આ એક 3 માળની ઇમારત જેવું છે, જેમાં સૌથી નીચે પાયામાં છે ગ્રામ પંચાયત, એની ઉપર વચ્ચેનો માળ એટલે તાલુકા પંચાયત, અને સૌથી ઉપર જે આખી ઇમારતને મજબૂતી આપે છે એ છત એટલે જિલ્લા પંચાયત. એ આખા માળખાને સાચવે પણ છે અને એને સાચી દિશા પણ બતાવે છે. તો સવાલ એ છે કે આટલી મોટી અને શક્તિશાળી સંસ્થાને ચલાવે છે કોણ? એમાં કોણ કોણ હોય છે? ચાલો એના લોકો અને એની આખી રચના પર એક નજર કરીએ. કોઈ પણ જિલ્લા પંચાયતમાં સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 32 અને વધુમાં વધુ 52 હોય છે. હવે આ આંકડો નક્કી કઈ રીતે થાય? તો એ જે તે જિલ્લાની વસ્તી પર આધાર રાખે છે. પણ આ સંખ્યા કરતાં પણ એક વધુ રસપ્રદ અને ખૂબ જ મહત્વની વાત છે. એ છે 50%. જી હા, કુલ બેઠકોમાંથી બરાબર અડધી એટલે કે પૂરી 50% બેઠકો મહિલાઓ માટે અનામત હોય છે. આ ખરેખર શાસનમાં સમાન ભાગીદારી તરફનું એક બહુ મોટું પગલું છે. સારું, તો આ બધા ચૂંટાયેલા સભ્યો ભેગા મળીને શું કરે? તેઓ પોતાનામાંથી જ બહુમતીથી એક પ્રમુખ અને એક ઉપપ્રમુખને ચૂંટે છે. બસ આ જ પ્રમુખ અને ઉપપ્રમુખ પછી આખી પંચાયતની રાજકીય પાંખનું નેતૃત્વ કરે છે અને એને આગળ વધારે છે. હવે જિલ્લા પંચાયત ચાલે છે કેવી રીતે? એનું સંચાલન છે ને એ એક બેવડી વ્યવસ્થા પર ટકેલું છે. એક તરફ છે ચૂંટાયેલા રાજકીય નેતાઓ અને બીજી તરફ છે સરકાર દ્વારા નિમાયેલા વહીવટી અધિકારી. ચાલો આ બંનેની ભૂમિકાને બરાબર સમજીએ. આ બંને વચ્ચેનો તફાવત સમજવો ખરેખર બહુ જ જરૂરી છે. પ્રમુખને આપણે બોર્ડના ચેરમેન કહી શકીએ, જે ચૂંટાયેલા રાજકીય વડા છે. એમનું કામ છે બેઠકોની અધ્યક્ષતા કરવી અને નીતિઓ નક્કી કરવી. હવે બીજી બાજુ છે ડીડીઓ એટલે કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. એમને આપણે કંપનીના CEO જેવા ગણી શકીએ. એ વહીવટી વડા છે જે સરકાર દ્વારા નિમાય છે. એમનું કામ છે પંચાયતે લીધેલા નિર્ણયોનો અમલ કરાવવો અને રોજિંદા કામકાજનું સંચાલન કરવું. ટૂંકમાં એક દિશા બતાવે છે તો બીજો એ દિશામાં કામને પાર પાડે છે. તો આખા વહીવટી માળખાના મુખ્ય કોણ? એ છે જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓ. પંચાયત ભલે કોઈ પણ નીતિ ઘડે કે યોજના બનાવે, એને કાગળ પરથી જમીન પર ઉતારવાની આખરી જવાબદારી તો ડીડીઓની જ હોય છે. પણ સવાલ એ છે કે આ ડીડીઓ આવે છે ક્યાંથી? એમની નિમણૂક સીધી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. અને આનાથી શું થાય છે? એનાથી સ્થાનિક વહીવટ અને રાજ્ય સ્તરના વહીવટ વચ્ચે એક મજબૂત કડી, એક પુલ બંધાયેલો રહે છે. ચાલો આપણે માળખું તો સમજ્યા, પણ હવે વાત કરીએ એમના કામની. આખરે આ બધી સમિતિઓ અને અધિકારીઓ મળીને ખરેખર કરે છે શું? એમની જવાબદારીઓ કઈ કઈ છે? જો જિલ્લા પંચાયતનું કામકાજ બહુ જ વિશાળ છે. એને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે કામને અલગ અલગ વિભાગોમાં વહેંચી દેવામાં આવે છે અને આ માટે જ અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવે છે, જેમ કે કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, બાંધકામ સમિતિ, આરોગ્ય સમિતિ અને આવી બીજી ઘણી.
આ દરેક સમિતિ પોતપોતાના વિષય એટલે કે શિક્ષણ, આરોગ્ય કે બાંધકામ એને લગતા તમામ વિકાસ કાર્યોનું પ્લાનિંગ કરે છે અને એના પર બારીકાઈથી નજર પણ રાખે છે. એમ કહી શકાય કે આ સમિતિઓ જ પંચાયતના અસલી એન્જિન છે જે વિકાસની ગાડીને દોડાવે છે. અને હા, આ એન્જિનને ચલાવવા માટે નિષ્ણાત અધિકારીઓની એક આખી ટીમ પણ હોય છે, જેમ કે જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અને એવા તો ઘણા બધા. આ બધા અધિકારીઓ પોતપોતાના વિભાગનું કામ સંભાળે છે અને સમિતિઓએ જે નક્કી કર્યું હોય એનો અમલ કરાવે છે. તો આ બધી વાતનો સાર શું? ટૂંકમાં કહીએ તો જિલ્લા પંચાયત એક મોટા ઓર્કેસ્ટ્રાના કંડક્ટર જેવું કામ કરે છે. એની નીચે આવતી તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતોની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખે છે, એમનું સંચાલન કરે છે અને એ ખાતરી કરે છે કે આખા જિલ્લાના વિકાસનું સંગીત એકદમ સુમેળમાં વાગે. સારું, આપણે એની રચના જોઈ, એના કાર્યો વિશે પણ વાત કરી, પણ સૌથી મોટો સવાલ તો એ છે કે આખરે આ બધું આપણા માટે આટલું મહત્વનું કેમ છે? આ જિલ્લા પંચાયતની કામગીરી આપણા રોજિંદા જીવનને કેવી રીતે અસર કરે છે? એક મિનિટ માટે વિચારો. આપણા બાળકો જે શાળામાં ભણે છે એની ગુણવત્તા, ગામના આરોગ્ય કેન્દ્રમાં મળતી સુવિધાઓ, ખેડૂતોને મળતી સહાય હોય કે પછી આપણા ગામ સુધી પહોંચતો પાક્કો રસ્તો, આ બધી જ વસ્તુઓ પાછળ ક્યાંક ને ક્યાંક જિલ્લા પંચાયતના નિર્ણયો અને એનું આયોજન છુપાયેલું છે. સાચું કહીએ ને તો એ આપણા જીવનની ગુણવત્તાને સીધી રીતે જ આકાર આપે છે. તો હવે વિચારવાની વાત એ છે કે આપણા પોતાના વિસ્તારમાં આ પંચાયત આપણા જીવન પર કેવી અને કેટલી અસર કરે છે, અને શું એના કામકાજને વધુ સારું બનાવવા માટે એક જાગૃત નાગરિક તરીકે આપણી પણ કોઈ ભૂમિકા હોઈ શકે? આ સવાલ પર જરૂર વિચારજો.